મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ પ્રેસ કોન્ફરન્સમાં। આજે આમ આદમી પાર્ટી વતી હું રાહુલભાઈ તેમજ મારી સાથે અજીતભાઈ, દિનેશભાઈ, શિવલાલભાઈ તેમજ સંજયસિંહ આ પ્રેસ વાર્તામાં જોડાયેલ છે। ખૂબ અગત્યના ગંભીર મુદ્દે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે, જેમાં રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ખૂબ મહત્વનો છે અને લોકશાહીની હત્યા થાય એવો આ મુદ્દો છે। વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આ ફેઝમાં અત્યારે ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 અને ફોર્મ નંબર 8 ભરવામાં આવી રહ્યા છે। ફોર્મ નંબર 6 એ નવું નામ દાખલ કરવા માટે છે, ફોર્મ નંબર 8 એ સ્થળ એડ્રેસ બદલાયું હોય છે એના માટે છે, અને ફોર્મ નંબર 7 જેમનો આજે આ મુદ્દો છે કે ડિલિશન રદ કરવા માટેનો મુદ્દો છે। હવે એ ફોર્મ નંબર 7 કોઈ વ્યક્તિને મતદાર યાદીમાંથી નામ રદ કરાવવાનું હોય તો ત્યારે ભરવામાં આવે છે। તો ચૂંટણી પંચ દ્વારા જે ફોર્મ નંબર 7 કોણ ભરી શકે, તો કે જે વ્યક્તિનું નામ રદ કરવાનું હોય તેમના પરિવારના સભ્ય અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓ પણ ફોર્મ નંબર 7 ભરી શકે છે, અને કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા માટે વાંધો લઈ શકે છે। તો આજે ફોર્મ નંબર 7 નો જે સમયગાળો હતો અને એ સમયગાળામાં શરૂઆતના દિવસોમાં માત્ર રાજકોટમાં 40 થી 50 ફોર્મ આવે છે, અને છેલ્લા 18 તારીખના દિવસે એક સાથે રાજકોટ જિલ્લામાં 25,000 ફોર્મ એક સાથે ડિલિશનના ભરવામાં આવે છે, રદ કરવાના ભરવામાં આવે છે, અને એક જ દિવસમાં વિધાનસભા 68માં 10,000 થી વધુ ફોર્મ રદ કરવાના ભરવામાં આવે છે। તો એ ખૂબ કહી શકાય ને કે લોકોના મત અધિકાર છીનવવાની આ વાત છે। લોકોને ખબર પણ નથી કે પોતાનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે કોઈ અન્ય વ્યક્તિએ ફોર્મ ભરેલું છે। અને આ અંગેની જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હતી ત્યારે કલેક્ટર સાહેબની મિટિંગમાં મેં જ ખુદ પોતે કલેક્ટર સાહેબને કીધું હતું મૌખિક રીતે કે આ પક્ષકાર દ્વારા, સત્તા પક્ષ દ્વારા ફોર્મ જે વિરોધ પક્ષના લોકો હોય છે એમનું નામનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના વોટરને માર્ક કરવામાં આવ્યા છે, અને પક્ષાપક્ષીમાં એ વોટરના માર્ક કરી અને એનું લિસ્ટ કાર્યકર્તાઓ પાસે બનાવવામાં આવ્યું છે અને બનાવી રહ્યા છે। તો ભવિષ્યમાં આ ડિલિશનના ફોર્મ આપની પાસે આવે તો આપ ધ્યાન રાખજો એવી વિનંતી કરી હતી। ત્યારે કલેક્ટર સાહેબે ડ્રાફ્ટ મતદાર યાદીની જ્યારે મિટિંગ હતી ત્યારે બાંયધરી પણ આપી હતી એવું કંઈ ન થાય, વેરિફિકેશન કરીને બધું કરવામાં આવશે। તો અત્યારે 18 તારીખના રોજ એક સાથે 10,000 ફોર્મ ભરી દેવામાં આવ્યા છે લોકોના મત છે એ ડિલીટ કરવા માટે। તો હું એમ કહું છું કે જે સત્તા પક્ષના કાર્યકર્તાઓએ આ ફોર્મ ભરેલા છે એમને પણ આજે થોડું વિચારવું જોઈએ કે આજે આપણે લિસ્ટ બનાવીને દઈ તો દઈએ છીએ, પણ જે સામાન્ય વ્યક્તિ છે જેને ખ્યાલ પણ નથી, અને એ વ્યક્તિનું જ્યારે મતદાર યાદીમાંથી નામ ડિલીટ થશે અને ત્યારે આપણે રાષ્ટ્રની વાત કરતા હોય, દેશભક્તિની વાત કરતા હોય, ત્યારે હું એ કાર્યકર્તાને પણ કહેવા માંગુ છું આજે આ મીડિયા મિત્રોના માધ્યમથી કે આપણે કઈ દિશામાં આ લોકશાહીને લઈ જઈ રહ્યા છે। આજે હું એમ કહું આ લોકશાહીની હત્યા જ નથી થઈ રહી, પણ લોકશાહીની હત્યા થઈ રહી છે ત્યારે આ બધા જ લોકો, અધિકારીઓ પણ તાળીઓ વગાડી રહ્યા છે, કંઈ જ કરી નથી રહ્યા। એ અનુસંધાને અમે ગઈકાલે રાજકોટ કલેક્ટરશ્રીને તેમજ વિધાનસભાના ઈઆરઓ, એઈઆરઓ, બીએલઓ સુપરવાઇઝર, બીએલઓને પણ આ અંગેની જાણકારી આપી છે કે એક સાથે આટલા બધા ફોર્મ આવી જવા અને એક સાથે આટલા બધા ફોર્મ કોઈ વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવે તો એમની ખરાઈ થવી જોઈએ, વ્યવસ્થિત વેરિફિકેશન થવું જોઈએ, અને કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિનો ખોટો વોટ રદ કરવા માટે ફોર્મ ભરી રહ્યા છે તો તેમની ઉપર લીગલ એક્શન, કાર્યવાહી કાયદાકીય થવી જોઈએ, એમની ઉપર એફઆઈઆર થવી જોઈએ, એમને સજા થવી જોઈએ। અને ફોર્મ નંબર 7માં પણ એમનો ઉલ્લેખ છે કે કોઈ અન્ય વ્યક્તિ ખોટી માહિતી દ્વારા અન્ય કોઈ વ્યક્તિનું ફોર્મ ભરે છે તો એમની ઉપર કાયદાકીય પગલાં લઈ શકાય છે। તો અમે કલેક્ટર સાહેબને ગઈકાલે રજૂઆત પણ કરી હતી કે એમના ઉપર લીગલ કાર્યવાહી કરવામાં આવે, એફઆઈઆર નોંધવામાં આવે, અને બીજી વખત કોઈ કાયદો હાથમાં ન લે, બીજી વખત કોઈ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ન કરે એમના માટે એમની સજા રૂપ દાખલો બેસાડવો પડશે। અને બીજું એક ખાસ નોંધવા જેવી વાત કે ફોર્મ નંબર 7માં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે અરજદારે કારણ પુરાવા આપવાની જવાબદારી રહેશે। તો હું એમ કહું કે લોકોને આ બાબતે હેરાન કરવામાં ન આવે। આજે માની લો લોકોને 10,000 લોકોને રદ કરવા માટે નોટિસ આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે તમારે હાજર થવાનું છે, તો તમે પણ સમજી શકો કોઈ વ્યક્તિ હાજર નથી થવાના, એની પાસે એટલો ટાઈમ ન હોય। લોકો એવું માને છે કે હવે ચૂંટણી કાર્ડમાં મત નથી દેવો, અમારે ભલે રદ થઈ જાય, રદ કરી નાખો, અમે હાજર નહીં થાય। તો લોકો હાજર નહીં થાય તો આ જે મત છે એ વિરોધના મત છે, બરોબર, એ ડિલીટ કરી નાખવામાં આવશે અને લોકશાહીની હત્યા કરવામાં આવશે। ત્યારે
ફોર્મ નંબર 7 પણ એનો ઉલ્લેખ છે કે જે વ્યક્તિએ અરજી કરેલી છે એમને સાબિત કરવાનું છે કે એ વ્યક્તિ ત્યાં રહેતા નથી અથવા એ વ્યક્તિનું મૃત્યુ થયું છે અથવા તો એ વ્યક્તિ ભારતીય નાગરિક નથી એવું અરજદારને સાબિત કરવાનું છે. તો એ પણ ખાસ આપના માધ્યમથી વિનંતી કે અરજદારને બોલાવવામાં આવે અને એમનું હિયરિંગ કરવામાં આવે. બીજી એક મહત્વની વાત એ પણ કહેવાની આપને ખાસ કે છેલ્લા 3 મહિનાથી આપણે BLO ને માનસિક રીતે હેરાન કરી રહ્યા છીએ, પરેશાન કરી રહ્યા છીએ. વારંવાર બરોબર SIR ના ફોર્મ ભરવા માટે ઘરે જઈ રહ્યા છે, નોટિસ આપવા માટે ઘરે જઈ રહ્યા છે. એમની કોઈ ટ્રેનિંગ કરવામાં આવતી નથી, એમને કોઈ ગાઈડન્સ આપવામાં આવતું નથી. BLO ને ખ્યાલ જ નથી હોતો શું કરવાનું છે. સૌથી પહેલા જ્યારે આ લોજિકલ એરરની વાત હોય કે જેમનું મેપિંગ ન થયું હોય એમને નોટિસ આપવાની વાત હોય ત્યારે પહેલા ડોક્યુમેન્ટ ઉઘરાવવાનું કહેલું. BLO ઘરે જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવે છે, એપમાં ચડાવે છે. ત્યારબાદ એવું કહેલું કે ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે તેમને નોટિસ નહીં આપવામાં આવે. તો ત્યાર પછી પણ એમને નોટિસ ફાળવવામાં આવી અને BLO ને ઘરે ઘરે સુધી નોટિસ આપવા જવાનું કહેવામાં આવ્યું. અને અત્યારે પણ જ્યારે આ હિયરિંગ થઈ રહ્યું છે, જે લોકોનું મેપિંગ થયું નથી બરાબર 2002 ની યાદી મુજબ, તો ત્યાં સમય જે આપવામાં આવે છે તે 9 વાગ્યાનો સમય હોય છે પણ સ્થળ ઉપર કોઈ હાજર નથી હોતું. ત્યારે લોકો BLO ને ફોન કરે છે અને BLO ને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. વિચાર કરો કે જે BLO એ ઘરે ઘરે જઈ અને SIR ની કામગીરી કરી છે, વેરિફિકેશન કરેલું છે કે આ મતદાર ત્યાં જ રહે છે, 2002 ની એમની મતદાર યાદીમાં નામ શોધેલું છે, રાત્રે 2 વાગ્યા સુધી જાગીને એ BLO ને ફરીથી 10,000 લોકોની નોટિસ આપવામાં આવશે કે આ લોકોના ફોર્મ રદ કરવા માટે તમે ઘરે ઘરે જાઓ. તમે ઘરે ઘરે જઈ અને રદ કરવાની નોટિસ આપો. તો વિચાર કરો, એક વિધાનસભામાં, ખાલી એક વિધાનસભાના હું આપને કહી રહ્યો છું, એક વિધાનસભામાં 10,000 નોટિસ ફરીથી BLO રદ કરવા માટેની લોકોને આપવા જશે ત્યારે લોકો એમને અપશબ્દ બોલશે, લોકો ગાળો દેશે એમને કે અમે ડોક્યુમેન્ટ આપીએ છીએ, વેરિફિકેશન કરાવીએ છીએ, 2002 ની મતદાર યાદીમાં નામ શોધીને આપીએ છીએ, તો પણ કેમ અમે તમને નોટિસ આપો છો. એટલે કહેવાનો મતલબ એ કે આ સરકારી સિસ્ટમમાં જે સરકારી અધિકારીઓ છે, BLO થી માંડી તમામ વ્યક્તિઓને ડિસ્ટર્બ કરવાનો, માનસિક રીતે હેરાન કરવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે હું ચૂંટણી પંચને, ઇલેક્શન કમિશનને કહેવા માંગુ છું કે આ જે લોકોએ આવું અધિકારીઓને હેરાન કરવાનું, લોકોને હેરાન કરવાનું કામ કર્યું છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે, એમના ઉપર FIR નોંધવામાં આવે અને કાયદાકીય રીતે એવો દાખલો બેસાડવામાં આવે કે બીજી વખત કોઈ પણ સત્તા પક્ષ આવી રીતે લોકોના મત ડિલીટ ન કરે અને આવું કોઈ પણ પ્રકારનું ષડયંત્ર ન કરે. તો હું આપ સૌ મીડિયા મિત્રોને પણ કહેવા માંગુ છું કે બહોળી માત્રામાં આપ પણ બરાબર આ મુદ્દાની સાથે રહી અને આમ આદમી પાર્ટીને અમને સપોર્ટ કરશો. વિધાનસભા 68 દર્શિતાબેન શાહનો નથી, જેમના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ છે. અને એક વિધાનસભા નહીં, તમામ વિધાનસભામાં આવું થયું છે. એ વિશે વિશેષ વાત અજીતભાઈ પણ કરશે. વિશેષ વાત, અમારી પાસે કેટલાક ફોર્મ પણ આવેલા છે જેમાં સિગ્નેચર પણ નથી કરેલી અને એ ભરવામાં આવેલા છે.